રાધે રાધે મિત્રો, જો તમે પણ તમારા પીએફ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હોય અને પાસવર્ડ બદલાવવો હોય તો કઈ રીતે બદલાવી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અને પીએફનો પાસવર્ડ બદલાવવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે. એના પછી તમારા પીએફનો પાસવર્ડ બદલી જશે. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને પછી તમારે એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. અને પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એમાં નીચેની તરફમાં આવી અને એમાં તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને નીચેની તરફમાં આપણે ફોરગોટ પાસવર્ડ કરીને જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો તમારો પીએફનો પાસવર્ડ એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે નામ એન્ટર કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારી જન્મ તારીખ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાની. અને પછી નીચેની તરફમાં તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે જેન્ડર સિલેક્ટ કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને તમારો મોબાઈલ નંબર જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આ બોક્સ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો કેપ્ચા એન્ટર કરવાનો. એટલે કે ઉપરની તરફમાં આ જે કેપ્ચા હોય એ નીચેની તરફમાં તમારે એન્ટર કરી લેવાનો છે. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી નવો પાસવર્ડ બનાવવા માટેનો ઓપ્શન તમને જોવા મળી જશે. એટલે પછી તમારે નવો પાસવર્ડ બનાવી અને પાસવર્ડ ચેન્જ કરી લેવાનો. એટલે પાસવર્ડ તમારો બદલી જશે અને પછી તમે નવા પાસવર્ડથી લોગિન કરી શકશો. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો પાસવર્ડ બદલાવી શકો. હવે જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.